તો આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા, જે ઘરે પણ સરસ બજાર જેવા જ બને છે। તેના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, જે ચાળી લીધો છે। લોટ ચાળીને જ લેવાનો છે। પાંચ ચમચી હળદર લીધી છે, હિંગ લીધી છે 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું લીધું છે 1.5 ચમચી, તીખાસ પ્રમાણે વધુ ઓછું કરી શકાય। 5 ચમચી ગરમ મસાલો લીધો છે, 1 ચમચી ચાટ મસાલો લીધો છે। હવે તેને મિક્સ કરી લેશી। હવે તેમાં 2 ચમચી તેલ લેશી। તેલ બહુ વધારે નથી લેવાનું, થોડુંક જ લેવાનું છે। હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશી। સોડા લીધો છે 5 ચમચી, તેને એક્ટિવ કરવા માટે લીંબુ લીધું છે। તેને મિક્સ કરી લેશી। હવે થોડું પાણી કરીને આપણે લોટને બાંધશી। પાણી થોડું લઈને જ લોટ બાંધવાનો છે, નહીં તો ઢીલો થઈ જશે। તો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે તેમાં આપણે તેલ લેશી અને લોટને સરસ કેળવી લેશી। આ રીતે એકદમ સરસ રીતે આપણે લોટને કેળવી લેશી। તો લોટ સરસ ટીપાઈ ગયો છે। આ રીતનો લોટ રાખવાનો છે। તો લોટ તૈયાર છે। આપણે આવો એક સાંચો લેશી, તેને તેલથી ગ્રીસ કરી લેશી અને આ જાળીથી આપણે ગાંઠિયા પાડશી। જાળીને પણ તેલથી સરસ ગ્રીસ કરી લીધી છે મેં। હવે લોટને આપણે તેમાં ભરી લેશી। આ રીતે આખું ભરી લેશી સંચો। જો આ મશીન ના હોય તો જાળામાં પણ બનાવી શકાય છે। હવે તેને બંધ કરી દેશી। તો લોટ થોડોક જાળામાં બનાવી તો ઢીલો રાખવાનો। તો તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે ચેક કરી લઈ થોડો લોટ નાખીને, તો તેલ હજી નથી આવ્યું। તેલ સરસ આવી ગયું છે। આ રીતે ઉપર આવી જાય એટલે તેલ સરસ આવી ગયું। હવે તેમાં આપણે ગાંઠિયા પાડી લેશી। ગેસ ધીમો કરી દીધો છે ગાંઠિયા પાડતી વખતે, જેથી વરાળ હાથ પર ના લાગે। છેલ્લે પછી 2 આટા ઊંધા ફેરવી દેવાના, જેથી વધારાનો એક્સ્ટ્રા લોટ બહાર ના આવે। સારી રીતે એને તળવા દેશી। આ રીતે એક સાઈડ થઈ જાય એટલે આપણે તેને ફેરવી નાખશી અને બીજી સાઈડ થવા દેશી। આ રીતે સારી રીતે તળી લેશી। આ ગાંઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, દુકાન કરતાં પણ વધારે ટેસ્ટી બને છે ઘરે। હવે તેને કાઢી લેશી આપણે।
હવે એવી જ રીતે બીજા પાડી લેશી. ખાસ ગાંઠિયા પાડતી વખતે ગેસને ધીમો કરી દેવાનું, પછી આપણે ફાસ્ટ કરી દેશી. મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર કરશી. આ રીતે એક સાઈડ થવા દેશી. તો થઈ ગયા છે. હવે તેને ફેરવી લેશી. બીજી સાઈડ થવા દેશી. તો ગાંઠિયા સરસ થઈ ગયા છે, તેને પણ કાઢી લેશી. અને આ જ રીતે બીજા પણ પાડી લેશી. તો ગાંઠિયા રેડી છે. એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે. જો બજાર જેવો કલર લાવવો હોય તો આમાં તમે કલર પણ એડ કરી શકો છો. તો ગાંઠિયા સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. તૈયાર છે તીખા ગાંઠિયા, જે ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે કેવા લાગ્યા ગાંઠિયા.